ખરાબ ગ્લોબલ સંકેતોએ બગાડ્યો બજારનો માહોલ. સેન્સેક્સ નિફ્ટી 1% ઘટીને બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલીનો જ રહ્યો માહોલ. આજે ખુલ્યો છે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવનારી ઓલા ઇલેક્ટ્રિકનો આઈપીઓ. 72 થી 76 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે છે પ્રાઇસ બેન્ડ. હાલ સુધીમાં 20% ભરાયો ઇસ્યુ. કર્મચારીના કોટા 3 ગણાથી વધુ ભરાયો. લાઇફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ પર જીએસટી હટાવવાને લઈ સરકાર પર વધી રહ્યું છે દબાણ. નીતિન ગડકરી બાદ હવે ટીએમસીએ કરી જીએસટી હટાવવાની માંગ. ઘર ખરીદારો માટે સારા સમાચાર. ન્યૂ હાઉસિંગ સ્કીમની વધી શકે છે મર્યાદા. ક્રેડિટ લિંક્ડ સબસિડીની રકમ 45 લાખથી વધારીને 50 લાખ કરી શકે છે સરકાર. સૂત્રો તરફથી એક્સક્લુઝિવ સમાચાર. અને ચક્રવ્યૂહવાળા ભાષણ બાદ ઈડી રેડની થઈ રહી છે તૈયારી. સોશિયલ મીડિયા એક્સ ઉપર રાહુલ ગાંધીએ પોસ્ટ કરી આ બ્રેકિંગ ન્યૂઝ. ઈડીના ઇનસાઇડર્સથી જાણકારી મળી હોવાનો દાવો. ગિરિરાજસિંહ રાહુલના નિવેદનને ગણાવ્યું દુર્ભાગ્યપૂર્ણ.